જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર વિશ્વામિત્ર યજ્ઞ કરતા હોય છે તો રાક્ષસ તાડકા અને સુબાહુ અને મારીચને એના યજ્ઞમાં વિઘ્ન નાખતા હોય છે। એનાથી ત્રાસ પામી અને વિશ્વામિત્ર અયોધ્યા મહારાજ દશરથ પાસે યાચના કરવા માટે જાય છે કે રાજન, મને મદદની જરૂર છે, તો મને તમારા તો દશરથ રાજા કહે છે, મહારાજ તમારે વિનંતી ન કરવાની હોય, આજ્ઞા આપો। તો વિશ્વામિત્ર કહે છે કે મને તમારા રામ અને લક્ષ્મણ બંને પુત્રો આપો સહાયતા કરવા માટે। તો દશરથ રાજા કહે છે કે મારા બંને પુત્રો ખૂબ જ નાના છે, એ તમને કંઈ જ મદદ નહીં કરે। તમે કહો તો હું પોતે આવું અને તમે કહો તો મારી આખી સેનાને મોકલું, એ તમારી સહાયતા કરશે। તો વિશ્વામિત્ર ના પાડે છે કે મારે તારી પણ જરૂર નથી અને તમારી સેનાની પણ જરૂર નથી, મારે રામ અને લક્ષ્મણ જોઈએ છે। અંતે દશરથ રાજા રામને અને લક્ષ્મણને સાથે મોકલે છે અને રામ અને લક્ષ્મણ તાડકા અને સુબાહુનો વધ કરે છે। આ દશરથ રાજાને ખ્યાલ આવે છે ત્યારે એને પણ ગર્વ થાય છે। તો મિત્રો, આપણે આપણા સંતાનની તાકાત માપી શકતા નથી, હકીકત મહાન હોય છે। અસ્તુ।